વડોદરા એક્સમ ક્લબ દ્વારા આયોજિત ગુજરાત એક્સમ સમિટ 2025 વડોદરામાં સફળતાપૂર્વક સંપન્ન થઈ, જેમાં દેશભરના 200મી વધુ ઉદ્યોગકારો, CXOs, એક્સમ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. સમિટમાં AI, ગ્લોબલ ટ્રેડ, સ્માર્ટ લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓ પર નિષ્ણાતોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. એક્સમકના પ્રમુખ કૌશલકુમાર ગુપ્તા અને ઉપપ્રમુખ દીપક સોનીએ જણાવ્યું કે સમિટ દ્વારા ગુજરાતના વેપારીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું. ગુજરાત એક્સમ સમિટ 2025 ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ અને ભવિષ્યની વ્યૂહરચના ઘડવાનું મહત્વપૂર્ણ મંચ સાબિત થયું. ગુજરાત એક્ઝિમ સમિટ 2025નો જે આપણો થીમ છે એ ભારતનો 2047ના ગોલને અચીવ કરવા માટે દરેક વેપારી કયા માર્ગ હેઠળ આગળ વધે એ હેતુથી રાખવામાં આવેલ છે. એમાં 3 ટોપિકને આપણે આવરી લીધેલા છે. ગતિશક્તિ, જેમાં લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વિગતવાર વાર થવાની છે. રેલવેઝ, ફ્રેટ કોરિડોર્સ, કોસ્ટલ એરિયાઝ. એના પછી બીજો ટોપિક છે ગ્લોબલ ટ્રેડ ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. આપણે સૌ જાણીએ છીએ કે અવારનવાર અલગ અલગ કન્ટ્રીના ટેરિફ વારંવાર ચેન્જ થાય છે. સાથે સાથે ભારત અલગ અલગ દેશો સાથે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર એક્ઝિક્યુટ કરી રહ્યું છે. તો એ અંતર્ગત ભારતના એક્સપોર્ટરને અને ઇમ્પોર્ટરને એનો કેવી રીતના લાભ મળી શકે એ અંતર્ગત આપણે આજે ચર્ચા કરી છે. આ ઉપરાંત ત્રીજો ટોપિક એટલે કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. પૂરી દુનિયાની અત્યારે આના પર નજર છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો જે વેપારીગણ છે એના એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને AI થકી એક્ઝિમમાં શું ચેન્જીસ લાવી શકે, એફિશિયન્સી કેવી રીતના એ વસ્તુની વધી શકે, એ હેતુથી આપણે આ 3 અલગ અલગ ટોપિક ગુજરાત એક્ઝિમ સમિટ હેઠળ એક્ઝિમ ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એ અંતર્ગત રાખેલા છે. આજના આ એક્ઝિમ સમિટમાં જે મહાનુભાવો છે એ દિલ્હી, મુંબઈ અને દેશભરના અલગ અલગ જગ્યાથી આવે છે કે જેઓ ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે. અને એ અનુભવ આજે અહીંયા જેટલા બી 175 ઉપર જેટલા પાર્ટિસિપન્ટ ઉપસ્થિત છે એમની સાથે એ શેર કરવાના છે. મારું નામ જીગર પરીખ છે. હું એક્ઝિમ ક્લબમાં ઓનરરી જનરલ સેક્રેટરીના પોસ્ટ તરીકે અત્યારે ચૂંટાયેલો છું. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.